નમસ્કાર મિત્રો, હું છું સાયલેન સંધી. ગુજરાત દસ્તક ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. માહિતી અનુસાર જાણી શકો છો, આજે આપણે આવેલા છીએ સિક્કા ગામમાં. સિક્કા નગરપાલિકા સામે જ છે કે સિક્કા ગામમાં નગરપાલિકા હોય તો આટલા પ્રોબ્લેમના ઇસ્યુ કેમ છે? સિક્કા ગામમાં નગરપાલિકા હોય તો આટલી બેદરકારી કેમ થાય છે? આપને એક ભાઈની ફરિયાદ આવી હતી માહિતી અનુસાર, તો આપણે ભાઈ આગળ પૂરી વિગત લેશું. ભાઈ આગળ જાણશું શું શું હતું. આપણું નામ શું ભાઈ? હું હુસેનભાઈ નોંગાણી. હું મજલિસે ઇત્યાદુલ મુસ્લિમીન પાર્ટીનો સિક્કા શહેર પ્રમુખ છું અને સિક્કા નગરપાલિકાનો માજી કોર્પોરેટર છું. અને નગરપાલિકાની અમે 2007 થી 2026 સુધી અમે જોઈ છીએ. જેટલા ટેન્ડર પાસ થાય છે, જેટલા ડેવલપમેન્ટના કામ થાય છે, ઓનલી ફોર ઓનલી એક પોતાના નફા માટે જ કરવામાં આવે છે. નથી કોઈ પબ્લિકને ધ્યાન દેવામાં આવતું, નથી કોઈ પબ્લિકના ઇસ્યુ જે થાય છે એને સોલ્વ કરવામાં આવે છે. ચીફ ઓફિસર નિયમિત હાજર નથી રહેતો, બરોબર. પછી એમાં છે ને રજૂઆતો કરવા જાય છે તો કોઈ પણ અધિકારી કે કર્મચારી કોઈ પબ્લિકને કોઈ સરખો જવાબ દેતો નથી. હવે અત્યારે છે ને સિક્કામાં અત્યારે તમે જોવો કે કોલેરાનું ના તે આરોગ્ય લક્ષી કેટલા મુદ્દાઓ અત્યારે ચાલે છે. રજૂઆતો કરવા જાય, સામાન્ય આયુષ્માન કાર્ડ બનાવવા માણસો અહીંયા આવકનો દાખલો લેવા જાય છે તો એના માટે ઘણા ઇસ્યુ ઉભા થાય છે. આવકનો દાખલો લેવા જાય તો વેરો ભરાવે છે, વેરાપોચ માંગે છે. કોઈક એમરજન્સી હોય તો એને છે ને કોઈ લાગણી કે કોઈ નગરપાલિકા તરફથી કોઈ ઉપયોગ કરવા થતું નથી. એટલે માણસો અહીંયા રજૂઆતો કરીને હવે થાકી ગયા છે. અને નગરપાલિકાની હાલત 2007 થી કરીને અત્યાર સુધી ક્યારેક આ પાર્ટીની સરકાર હોય, ક્યારેક ઓલી પાર્ટીની સરકાર હોય, ઉથલી ચાલે છે. પોતાના લાભનું એ પોતાના હિતનું જ બધા વિચારીને હાલે છે. કોઈ સિક્કાની જનતાનું વિચારીને હાલતા નથી. જેટલા નેતા આવ્યા, કેટલા હાઈલા ગયા, માજી પ્રમુખ થઈ ગયા, તો કોઈ એવો એક્શન લીધો નથી કે સિક્કાનું કંઈક ડેવલપમેન્ટ દેખાય. આરોગ્ય લક્ષી એટલા પ્રોબ્લેમ છે. જો અત્યારે નવું કામ આ ટેન્ડર છે તળાવનું, બરોબર, એ કરોડોના હિસાબે આ બનાવવામાં આવ્યું છે. અત્યારે યથાવત એમને એમ છે, નથી કામ પૂરું થયું. અત્યારે પાણીમાં જો કેટલો સાડો છે, એનાથી આરોગ્ય કેટલું જોખમાય છે સિક્કાની જનતાનું. સિક્કાની જનતા અવાજ અપાડે છે, પણ અવાજમાં આ લોકો સિક્કાનું અહીંયા ને અહીંયા દબાવી નાખે છે. કચરાની ગાડી આજ સરકાર સ્વચ્છ ભારત અભિયાન હલાવે છે, પણ કચરાની ગાડી 16-17 દિવસે આવે છે. રજૂઆતો કરીને મરી જાય છે માણસો, તો સાંભળવામાં આવતું નથી. અહીંયા જાય નગરપાલિકાએ રજૂઆત કરવા જાય તો નગરપાલિકામાં નિયમિત ચીફ ઓફિસર હાજર રહેતો નથી, કર્મચારી કોઈ ધ્યાન દેતા નથી. ઘણા ઇસ્યુ થાય છે.